લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નિઝામપુરા એસટી બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ મુસાફરી કરતા લોકોને હવે મોટી રાહત મળી છે। લાંબા સમયથી સીધી બસ સેવા ન હોવાથી મુસાફરોને અન્ય ડેપો સુધી જવું પડતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંને વધી રહ્યા હતા। આ સમસ્યા અંગે સ્થાનિક લોકોએ ધારાસભ્ય કેયુર રોકડિયા સમક્ષ રજૂઆત કરી હતી। લોકોની રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્યએ આ મુદ્દો રાજ્ય સરકાર અને એસટી નિગમ સમક્ષ રજૂ કર્યો હતો। રજૂઆતના પરિણામરૂપે આજથી નિઝામપુરા એસટી ડેપોથી ઉત્તર ગુજરાત તરફ કુલ 7 નવી એસટી બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેનું પ્રસ્થાન ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું। ડીસા, રાધનપુર, પાલનપુર અને અંબાજી જેવા રૂટ પર શરૂ થયેલી આ બસ સેવાઓથી નિઝામપુરા અને મહેસાણા વિસ્તારના લોકોને મુસાફરીમાં મોટી રાહત મળશે। प्रेस वाला जगह उभी है। गुजरात सरकार द्वारा जे प्रमाणे आ विस्तारना अमारो जे उत्तर भाग कहेवाय वडोदरा शहेरनो एना विस्तारना नागरिको द्वारा जे रजूआत अमने मळी हती अने विशेष रूपे सीनियर सिटीजन द्वारा अमने जे रजूआत मळी हती के अहींथी उत्तर गुजरात तरफ जवा माटे छेक बस स्टेन्ड 3-4 किलोमीटर विस्तारमां ज छे, छतां पण અહીંયાથી નિઝામપુરા બસ ડેપો જ્યારે અવેલેબલ છે તો અહીંયાથી ઉપાડવામાં આવે તો આજે 7 બસો એટલે કે 2 નવીન બસ એટલે કે નિઝામપુરા ડીસા અને નિઝામપુરા રાધનપુર 2 નવી બસ, ગયા અઠવાડિયે 1 નવી બસ અને એના સિવાયની 5 બસોના રૂટ એ શરૂ કરવામાં આવ્યા છે। અને આ 5 બસો પાદરા, વાઘોડિયા, કરજણ, ડભોઈ, વડોદરા ગ્રામ્યમાંથી પણ નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાત તરફ જવા માટેની આજે લીલી ઝંડી આપી છે। આમ ટોટલ 7 નવી બસોનો આજે શરૂઆત કરવામાં આવી છે નિઝામપુરા બસ ડેપોથી। અલગ અલગ અંબાજી, ડીસા, પાલનપુર, રાધનપુર, મહેસાણા આ તમામ ભાગની અંદર આ બસોનો જ્યારે રૂટ વધ્યા છે ત્યારે અહીંના નાગરિકોને ખૂબ સરળતા થવાની છે। લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું હતું કે આ પહેલી બસનું અમે લીલી ઝંડી આપીએ છીએ। ભવિષ્યમાં બીજી બસ શરૂ કરવામાં આવશે। દર 15 દિવસે એક બસ શરૂ કરવાનું અમારું પ્લાનિંગ હતું, પણ લોકોની માગણી હતી કે ઝડપથી આ બસો શરૂ કરવામાં આવે તો આજે એક સાથે 7 જેટલી બસોને અમે અહીંયા મૂકી છે। અને હજુ પણ અહીંયા જીએસઆરટીસી વિભાગ અમારા જે મેનેજર છે એ પણ અહીંયા સર્વે કરવાના છે કે આ બસો મૂકતા પણ જો પેસેન્જરો અહીંયા વધુ સંખ્યામાં આવે છે તો અમે નવી બસો કરવા પણ કટિબદ્ધ છે। ડોર સ્ટેપ સુધી સુવિધા આપવી એ ભારતીય જનતા પાર્ટીની અમારી આ ગુજરાત સરકારની નેમ છે। એનું જીએસઆરટીસી વિભાગે જે રીતે છેલ્લા મહિનાની અંદર ડ્રાઈવરોની ભરતી કરી છે ત્યારે જ આ શક્ય બન્યું છે। નવી બસો લીધી છે 6-8 મહિના પહેલાં, ત્યારે આ શક્ય બને છે। તો પૂરતી સંખ્યામાં બસો પણ આજે અવેલેબલ છે અને ડ્રાઈવર પણ અવેલેબલ છે અને ત્યારે આપણે આ નવીન સુવિધાઓ લોકોને આપી શકીએ છીએ। નિઝામપુરા વિસ્તારમાં આશરે કેટલા આપ શકશે? હા, નિઝામપુરા વિસ્તારમાં એટલે ઉત્તર ગુજરાતના કેટલા લોકો રહેતા હશે કે જેને આનો ફાયદો? અમારી પાસે જે નિઝામપુરાનો લેટર અમારા કોર્પોરેટર પણ હતા કે કોર્પોરેટર ભાનજીભાઈએ પણ જે લેટર આપ્યો હતો એમાં 20,000 લોકો એમને લખ્યું હતું, પણ હું માનું છું ત્યાં સુધી એનાથી પણ વધારે લોકો આ વિસ્તારમાં રહે છે અને એને સીધો લાભ આપવાનું કામ અમે આના માધ્યમથી કર્યું છે। ત્યારથી બસો બંધ થઈ ગઈ હતી અહીંયા। એ અમારી બહુ પહેલાં જ બે વર્ષ પહેલાં માગણી હતી, પણ ધીમે ધીમે માગણી સ્વીકારાઈ છે બદલ અમે રોકડિયા સાહેબનો આભાર માનીએ છીએ। હજુ ભવિષ્યમાં વધારે બસો મળે એવી અમે આશા રાખીએ છીએ અને બસો ભવિષ્યમાં ચાલુ રહે એ પણ આશા રાખીએ। ભવિષ્યમાં પેસેન્જર નહીં મળતા એ કરીને બંધ ના કરી દે એ પણ એ મારી માગણી છે।